બનાસકાંઠાના થરાદમાં આવેલા શિવનગર ખાતે હસ્તકલાના ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલી મહિલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાસ મુલાકાત લીધી હતી। ગુજરાત સરકારના ખાદી અને કુટીર ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાએ આજે થરાદના શિવનગર વિસ્તારની સંયુક્ત મુલાકાત લીધી હતી। આ મુલાકાત પાછળનો મુખ્ય હેતુ શિવનગરમાં વસતા અને પેઢીઓથી પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા સ્થાનિક કારીગરો તેમજ ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો। તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં હાલમાં અંદાજે 300થી પણ વધુ પ્રગતિશીલ મહિલાઓ પોતાના અદ્ભુત કૌશલ્ય દ્વારા હસ્તકલાની સુંદર કામગીરી કરી રહી છે। આ શ્રમિક મહિલાઓ દ્વારા પોતાના હાથે તૈયાર કરવામાં આવતી કાપડની અવનવી ચીજવસ્તુઓ, વણાટકામ અને પરંપરાગત ડિઝાઇનની માંગ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશના બજારો સુધી ખૂબ મોટા પ્રમાણમાં રહેલી છે। આ અંતરિયાળ વિસ્તારની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વિવિધ પ્રોડક્ટ્સનો વેપાર છેક વિદેશ સુધી ફેલાયેલો છે, જે સમગ્ર બનાસકાંઠા પંથક માટે એક ગૌરવ સમાન બાબત ગણાય। મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ મુલાકાત દરમિયાન બહેનોની કામગીરીને રૂબરૂ નિહાળી હતી અને તેમની અદ્ભુત કલાત્મક સૂઝબૂઝને મુક્ત કંઠે બિરદાવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવોના નારાને સાચા અર્થમાં સાર્થક અને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે મંત્રીશ્રીએ આ કલાને સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તરે વધુ મોટું પ્લેટફોર્મ મળે તે માટે સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી। મંત્રી અને પાલિકા પ્રમુખની આ મુલાકાતથી શિવનગરના તમામ હસ્તકલાના કારીગરો અને મહિલાઓમાં એક નવો ઉત્સાહ અને અનેરી ખુશીની લાગણી જોવા મળી હતી। જ્યારે સરકારે મને જવાબદારી આપી છે ખાદી ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગની, ત્યારે મારા વિસ્તારની અંદર જ્યારે શિવનગરની અંદર મહિલાઓ જ્યારે આ કામ કરતી હોય ત્યારે હું આજે ત્યાં વિઝિટમાં આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો અને મહિલાઓ ખૂબ બધી આ કામની અંદર કામ કરી અને રોજગારી મેળવી રહી છે। ત્યારે અમારા અહીં શિવનગરના વિષ્ણુભાઈ એમને પણ મને આમંત્રણ આપી અને અહીં બોલાવ્યો ત્યારે મને પણ ખૂબ આનંદ થયો છે કે જ્યારે મારા વિભાગનું કામ હોય અને કામ જોરદાર, જે સાડીનું કામ હોય, જે અલગ અલગ ડિઝાઇનો બનાવવાનું કામ હોય, નેચરલ કલર બનાવવાનું કામ હોય, તમામે તમામ અહીં શિવનગરની અંદર વિષ્ણુભાઈ દ્વારા એમને નીચે 300 જેટલી મહિલાઓ કામ કરી રહી છે અને એ કામ દ્વારા રોજગારી પણ મેળવી રહી છે અને સ્વદેશી જે નારો છે મોદી સાહેબનો કે સ્વદેશી અપનાવો, એ સ્વદેશી વસ્તુ અહીં જ બની રહી છે અને લોકોને હું અપીલ કરું છું કે આ જ વસ્તુઓ વાપરો, સ્વદેશી વસ્તુ વાપરો અને સારી રીતે આ ગુણવત્તાવાળું કાપડ પણ છે અને અહીં નેચરલ કલર પણ તૈયાર કરવામાં આવે છે। એટલે ખૂબ જ આનંદ થયો આજે હું આવ્યો અને મને પણ ખૂબ આનંદ થયો અને આ કામને હંમેશા અમે સાથે રહી અને હજુ વધારે થાય એના માટે અમે કામ કરીશું। થરાદના શિવનગરની બહેનો દ્વારા લોકલથી ગ્લોબલ સુધી પહોંચેલી આ અદ્ભુત હસ્તકલાને જ્યારે આજે રાજ્યકક્ષાના મંત્રીનું સીધું પ્રોત્સાહન મળ્યું છે, ત્યારે આગામી સમયમાં આ ગૃહ ઉદ્યોગ હજુ વધુ ઊંચાઈઓ સર કરશે અને અન્ય મહિલાઓ માટે પણ રોજગારીની નવી તકો ઊભી કરશે તે ચોક્કસ છે।